આજે 15 જાન્યુઆરીએ બગદાણાના વિવાદે મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આજે કોળી સમાજના 4 યુવાનોએ આત્મવિલોપન કરવાની ધમકી આપી છે અને પોતે કહ્યું છે કે નવનીતભાઈને ન્યાય આપો, નહીં તો અમે આત્મવિલોપન કરીશું। અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। શું છે આ સમગ્ર ઘટના તે આ વિડીયોમાં જાણીશું। આજે બપોરે બગદાણા ધામના મુખ્ય ગેટ બહાર કોળી સમાજના 4 યુવાનોએ નવનીતભાઈને ન્યાય આપોના નારા લગાવતા જાહેરમાં જ્વલનશીલ પદાર્થ માથે છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવાનો બોટલમાંથી પદાર્થ કાઢીને શરીર પર રેડતા અને દિવાસળી ચાપવાની તૈયારી કરતા જોવા મળ્યા છે। પરંતુ આત્મવિલોપન થાય તે પહેલા જ પોલીસે ઝડપી કાર્યવાહી કરી 4 યુવાનોની અટકાયત કરી લીધી છે। પોલીસે તેમના તાત્કાલિક ગુપ્ત સ્થળે ખસેડીને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી છે। ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। હાલ બગદાણામાં શાંતિ જળવાઈ રહી છે। આ ઘટના બગદાણા ધામમાં નવનીત બદલિયા પર થયેલા હુમલા સાથે જોડાયેલી છે। કોળી સમાજ લાંબા સમયથી આ હુમલાના સાચા આરોપીની ધરપકડ અને ન્યાયની માંગ કરી રહ્યો છે। જય કોળી સમાજ મિત્રો, આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા, ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી। અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી। ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? આજરોજ આ જો ભલે તમે ધરપકડ કરી, પણ કોળી સમાજ તે શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે। અને આજરોજ અમે કીધું હતું કે બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે, તેમાં અમારી ટીમના 2 સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મારા પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા? આ પોલીસ તંત્રની ઢીલી નથી કેમ? કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે। જય કોળી સમાજ। આ ઘટના પછી બગદાણામાં તણાવ વધ્યો છે અને સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। ગુજરાત સરકારે આ હુમલાની તપાસ માટે SIT બનાવી છે, પરંતુ સમાજના આગેવાનો કહે છે કે તપાસમાં ગતિ નથી આવી રહી। આ ઘટનાનો વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા છે। યુઝર્સ કોળી સમાજને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે તથા પોલીસની કાર્યવાહી પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે। કેટલાક યુઝર્સ આને અન્યાય સામેનો રોષ પણ કહી રહ્યા છે, જ્યારે કેટલાક શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની અપીલ કરી રહ્યા છે। આજની આ ઘટના બતાવે છે કે તંત્રએ ઝડપથી ન્યાય આપવાની જરૂર છે, જેથી આવી ઘટનાઓ ફરી વખત ના થાય। તમે શું માનો છો આ વિષય પર તેમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે। લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।